રાજકોટની 5 બેંકોમાં 90,000ની ચોરી કરનાર 2 શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા। રાજકોટ શહેરમાં વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નજર ચૂકવીને નાણાંની ચોરી કરતી ગેંગનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલે 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરાયેલી અંદાજે 90,000 રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી છે। આ ટોળકીએ શહેરની ફેડરલ બેંક, ઉજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને ICICI બેંક સહિત કુલ 5 જેટલી બેંકોમાં ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસ તપાસમાં આરોપીઓની ગુના આચરવાની વિશિષ્ટ પદ્ધતિનો ઘટસ્ફોટ થયો છે। મુખ્ય આરોપી બેંકની અંદર જઈને ગ્રાહકો કે બેંક કર્મચારીઓ પાસે 200 રૂપિયાના દરની ચલણી નોટો બદલવાના બહાને વાતચીતમાં પરોવતો હતો અને તક મળતા જ નજર ચૂકવીને 500 રૂપિયાના દરની નોટોની તડફંચી કરી લેતો હતો। આ દરમિયાન તેનો અન્ય સાથીદાર બેંકની બહાર રહીને સતત નિરીક્ષણ કરતો હતો જેથી કોઈ પકડાય નહીં। આ રીતે આયોજનબદ્ધ રીતે આરોપીઓએ વિવિધ સ્થળોએથી હજારો રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યો હતો। રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બંને શખ્સોની હાલમાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસને શંકા છે કે આરોપીઓએ માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે નાણાકીય છેતરપિંડી અને ચોરીના ગુના આચર્યા હોઈ શકે છે। આ ઘટનાને પગલે પોલીસે બેંકના વહીવટકર્તાઓને સુરક્ષા કર્મચારીઓને વધુ સતર્ક રહેવા સૂચના આપી છે। પકડાયેલા શખ્સોના અન્ય સાથીદારો કે અગાઉના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે। સર, બેંકની અંદર ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં છે, શું હકીકત છે ને એની શું એમ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ બેંક દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી, જેમાં તેમની સાથે વિશ્વાસઘાત તેમજ ચોરી બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં હકીકત એવી છે કે આ કામના આરોપી છે મહેશ ઉર્ફે દેવીલાલ ગુર્જર તથા સૌરભ શ્રવણકુમાર કુશવાહા। આ 2 આરોપીઓ છે એમાંથી એક આરોપી બહાર બેસી રહેતો હતો અને આ મહેશ છે ગુર્જર, એનો ગુનાહિત ઇતિહાસ છે, જે બેંકમાં જતો હતો અને પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે। તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો। એમ કરીને બીજી વખત પણ આ જ એમો પ્રમાણે કે મને હવે સિરિયલ નંબર પ્રમાણે નોટો આલો, મારે ધાર્મિક વિધિ કરી છે એમ કરીને ફરીથી બીજી 10,000ની ચીટિંગ કરતો હતો અને એ રીતે 20,000 દરેક બેંક દીઠ આ ચીટિંગ કર્યા બાદ બીજી બેંકમાં જતો। એમ કરીને એ ડિવિઝનમાં 2 બેંકની અંદર ચીટિંગ કરેલ છે, જે બાબતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમજ અગાઉ પણ આ જ રીતે એમઓ પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને તાલુકામાં 1 ગુના એમ કરીને કુલ રાજકોટ પોલીસ સ્ટેશનના 5 ગુના આ બંને વિરુદ્ધ દાખલ થયેલા છે અને આ રીતે પોલીસે પોતાની ટેકનિકલ સોર્સથી ઉપરોક્ત બંને આરોપીને પકડી પાડ્યા છે અને એમાંથી મુખ્ય જે આરોપી છે એના વિરુદ્ધ બીજા રાજ્યમાં પણ ગુનો દાખલ થયેલા છે। આરોપીના નામ શું અને આરોપીના નામ મુખ્યત્વે મહેશ દેવીલાલ ગુર્જર તથા બીજા આરોપી સૌરભ શ્રવણલાલ કુશવાહા છે। રાજ્ય બહાર કોઈ આવી કરતા કે ગુજરાત રાજ્યને? ના, રાજ્ય બહાર ઓરિસ્સા સ્ટેટમાં પણ આ ગુનાઓ કરેલા છે અને ગુજરાતમાં રાજકોટ શહેરમાં 5 ગુના કર્યા છે ને એ પકડાઈ ગયેલ છે। સાહેબ, ઉત્તર ભારતમાં જે પ્રથા છે, વરાજો હોય છે તે ચલણી નોટોનો હાર બનાવીને પહેરતો હોય છે, એવું પણ કહેતો હતો, શું? હા, ઉપરોક્ત બાબતે સમર્થન છે કે આ રીતે હાર પહેરીને અમારે એનો ઉપયોગ કરવાનો છે એ રીતે કહીને બેંકના કેશિયરને વિશ્વાસમાં લઈને આ રીતે નોટોની છેતરપિંડી કરતો હતો।